જતીપુરમાં આવેલા ગોવર્ધન પર્વત જે કૃષ્ણ ભગવાને ટચલી આંગળી પર ધારણ કર્યો હતો, એ લીલા તો સૌ કોઈ જાણે છે કે ઇન્દ્રની પૂજા અટકાવી એટલે ઇન્દ્રએ રોષે બનાવીને અતિભારે વરસાદથી પૂર લાવે છે. એ પૂરથી બચવા કૃષ્ણ ભગવાન ગોવર્ધન પર્વતને ટચલી આંગળી ઉપર ધારણ કરીને બધા જ વ્રજવાસી ગાયોને પર્વત નીચે 7 દિવસ સુધી આશરો આપે છે અને ઇન્દ્રનો ગર્વ ઉતારે છે. ત્યારથી ગોવર્ધન પૂજા કરવામાં આવે છે અને ગોવર્ધનને પવિત્ર પર્વત અને દેવતા સ્વરૂપ માનવામાં આવે છે. પણ આ પર્વતના દેવતા બનવા પાછળની એક રસપ્રદ કથા છે. તો આવો જાણીએ એ કથા જે મને મારા માસીએ કહેલી છે, જે કથાકારો અને બધા પુરાણ અને ગ્રંથના જાણકાર છે. આ ગોવર્ધન પર્વત અહીંયા હનુમાનજી લાવ્યા હતા. તેમને થશે કે હનુમાનજી કેવી રીતે તો સાંભળો. આ કથા જ્યારે રામ ભગવાને જ્યારે સીતાજીની ભાળ મળી કે સીતાજી લંકામાં રાવણની કેદમાં છે, ત્યારે સીતાજીને પાછા મેળવવા ભારતના દક્ષિણ ભાગમાં પહોંચ્યા અને ત્યાં સમુદ્રને પાર કરવા પુલ બનાવવામાં આવે છે, જે રામ સેતુ કહેવાય છે. ત્યારે બધા પથ્થરો પર જય શ્રી રામ લખવાથી પથ્થરો દરિયામાં તરે છે. એવું કહેવાય છે કે આ પથ્થરો ખરેખર મોટા પર્વતો જ હતા, જે હનુમાનજી અને બીજા શક્તિશાળી વાનરો દ્વારા હિમાલયથી લાવવામાં આવ્યા હતા. હનુમાનજી મહારાજે ગોવર્ધન પર્વતને ઉઠાવીને લાવતા હતા, પુલ બનાવવા લઈ જતા હતા અને ગોવર્ધન પર્વત પણ ભગવાન રામના આશીર્વાદ મેળવવા આતુર હતો. પણ ત્યાં સુધી તો રામ સેતુ પૂર્ણ થઈ ગયો હતો. પછી કોઈ પથ્થરની જરૂર નહોતી, એટલે ગોવર્ધનને માર્ગમાં જ છોડી દેવાયો. ગોવર્ધનને છોડી દેતા તેને શોક કરવા લાગ્યો કે તેને ભગવાનના કાર્યમાં ના આવી શક્યો. આ વાત ભગવાન રામ સુધી પહોંચી. ભગવાન રામ ગોવર્ધન પર્વતની ભક્તિભાવથી પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે દ્વાપર યુગમાં જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે તે તમને ધારણ કરશે. આમ ત્રેતા યુગ પત્યો અને દ્વાપર યુગના કૃષ્ણ ભગવાનનો જન્મ થયો. કૃષ્ણ ભગવાને ટચલી આંગળી પર ગોવર્ધનને ધારણ કરે છે અને ગોવર્ધનનો વિલંબ અને વિરહ દૂર થાય છે. અને બીજી એક વાત, જ્યારે હું જતીપુરા ગઈ હતી ત્યારે જાણી હતી કે ગોવર્ધન પર્વતમાં એક આશીર્વાદ શિલા પણ છે. ત્યાં ઉપર જવા માટે મુખ્યાજીથી પરવાનગી લેવી પડે છે અને આશીર્વાદ શિલા ઉપર ગયા ત્યાં ભગવાનનું મંદિર છે અને અંદરની બાજુએ એક રૂમમાં 2 સૈયા છે. એક સૈયા શ્રી નાથજી ભગવાનની અને બીજી સૈયા શ્રી મહાપ્રભુની છે. બંને સૈયા દિવસમાં સરસ પાથરેલી હોય છે અને પછી રાતે બીજી સવારે તે વિખરાયેલી જોવા મળે છે અને રૂમમાંથી એક ગુફા દેખાય છે જે શ્રીનાથજી સુધી જાય છે. એવું મનાય છે કે આ ગુફામાંથી સવારે ભગવાન નાથ દ્વારમાં જાય છે અને રાત્રે જતીપુરામાં આવે છે. હજુ સુધી કોઈ પણ એ ગુફા પાર કરી શક્યું નથી. વૈજ્ઞાનિકો અને સંતોએ ગુફામાં ગયા પછી પાછા આવ્યા જ નથી. રાત્રે એ આશીર્વાદ શિલા પર કોઈ પણ રાત્રે રોકતું નથી. મુખ્યાજી સાંજે નીચે આવી જાય છે. તો આ છે ગિરિરાજજીના મહાત્મ્યની વારસા ફરતે વાર્તા. ગિરિરાજ ધરણ કી જય. ગોવર્ધનનાથ કી જય.